પન્ના ગેનીબેન ઠાકોરના નિવેદનથી વિવાદ સર્જાયો છે। બનાસ ડેરીના કર્મચારીઓને ગેનીબેન ઠાકોરે નફ્ફટ કહ્યા હતા। શંકર ચૌધરી આડકતરી રીતે ગેનીબેનને જવાબ આપ્યો છે। મતદાન કરી નિવેદન આપનારને જવાબ આપવા માટે અપીલ કરી। લાખણીના આગથડામાં નામ લીધા વિના ગેનીબેન પર શંકર ચૌધરીએ પ્રહાર કર્યા। તો બધા કામ રાત દિવસ આપણો સ્ટાફ કરે છે, આપણા કર્મચારીઓ કરે છે, ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે, તો એમને ગાળો ખાવી પડે છે। તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે। અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ તો સમજાવો। મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં, એમને જે રાજનીતિ કરવી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી। તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો? બધા પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો ભારત માતા કી। આનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે।